નમસ્કાર મિત્રો, આજે આપણે ટીવાય બીએસ સેમેસ્ટર 5 CSO 512 સમાજશાસ્ત્રીય સંશોધન પદ્ધતિની અંદર યુનિટ નંબર 4ની અંદર માહિતીનું વિશ્લેષણ, વર્ગીકરણ અને અર્થઘટન આપણે આજે આ સંશોધનના પેપરની અંદર ખૂબ જ મહત્ત્વનો, અગત્યનો અને નોંધપાત્ર મહત્ત્વ ધરાવનાર પોઈન્ટ્સ, યુનિટ્સ આજે આપણે સંક્ષિપ્તમાં પરિચય મેળવવાનો પ્રયાસ કરવાનો છે મિત્રો. તો આ મુદ્દાની અંદર વધુ ચર્ચા ન કરતાં આપણે માહિતીનું વિશ્લેષણ એટલે શું, માહિતીનું વર્ગીકરણ એટલે શું અને માહિતીનું અર્થઘટન એટલે શું, એની અંદર માહિતીનું અર્થઘટન, સાદું અને સંચયી આવૃત્તિ વિતરણ, મધ્યવર્તી સ્થિતિના માપ, મધ્યસ્થ અને બહુલક, આ 3 પોઈન્ટ્સ અને અંદરના જે કાંઈ મુદ્દાઓ છે એને આપણે સંક્ષિપ્ત રીતે સમજવાનો આપણે પ્રયાસ કરવાનો છે. તો આપણે સૌ પ્રથમ માહિતીનું વિશ્લેષણ એટલે શું એ સમજવાનો આપણે પ્રયાસ કરીશું મિત્રો. તો ખાસ કરીને સંશોધન દરમિયાન એકત્ર કરેલી માહિતી અર્થાત ડેટા, એને કેવી રીતે વિભાજિત કરવા, એનું વર્ગીકરણ કેવી રીતે કરવું, એનો વિનિયોગ કેવી રીતે કરવો, એને કોષ્ટક દ્વારા કે અન્ય કોઈ ભાગ કેવી રીતે પાડવા, એનો પરિચય આ પોઈન્ટ્સની અંદર આપેલો છે. તો આપણે સૌ પ્રથમ માહિતીનું વિશ્લેષણ વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિત્રો. પુસ્તકની અંદર લગભગ દરેક બાબતો ખૂબ જ સુંદર રીતે આપેલી છે. તો હવે આપણે જોઈએ કે માહિતીનું વિશ્લેષણ કોને કહેવાય, માહિતી વિશ્લેષણ કરવા માટેની કેવી કેવી પ્રયુક્તિઓ છે, માહિતી વિશ્લેષણ માટે કેવા ઘટકોને ધ્યાનમાં રાખવામાં આવે છે. તો સંશોધક મુલાકાત, પ્રશ્નાવલી વગેરે વિભિન્ન પ્રયુક્તિઓનો ઉપયોગ કરીને તેણે રચેલા સંશોધન પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે માહિતી એકત્ર કરે છે. આપણે આગળ જોયું હતું કે સંશોધક આ બધી બાબત છે એ કાયદેસર રીતે આ બધી બાબતોને વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરે છે અને એ રીતે આ બધી એકત્ર કરેલી માહિતીને વ્યવસ્થિત રીતે સમજવા માટે, એનું આવૃત્તિ વિતરણ કરવા માટે એકત્ર કરેલી માહિતીની ગોઠવણી કરે છે. પરંતુ એકત્ર કરેલી માહિતી જ્યારે તેમની વચ્ચેના તાર્કિક સંબંધના આધારે જોડવામાં આવે ત્યારે તે અર્થપૂર્ણ બને છે. જો બરાબર સમજો, જે કાંઈ માહિતી એકત્ર કરી છે તેમણે એને વ્યવસ્થિત રીતે એના બંધારણ સાથે, એના મુદ્દાઓ સાથે, એના સુસંબંધ સાથે જ્યારે ગોઠવવામાં આવે ત્યારે એ અર્થપૂર્ણ બનતી હોય છે. માહિતીનું વિશ્લેષણ, માહિતીનું વર્ગીકરણ અને અર્થઘટન સંશોધન પ્રક્રિયાનો અતિ મહત્ત્વનો ભાગ બની રહે છે. કારણ કે સંશોધન દરમિયાન આ બધા પોઈન્ટ્સ, આ બધા મુદ્દાઓને ખૂબ જ સારી રીતે સમજવા અને વ્યવસ્થિત રીતે એને બંધ બેસતા કરવા એ અહીં મુખ્ય ભાગ ભજવનારું પરિબળ છે. માહિતી વિશ્લેષણ એક વિસ્તૃત પ્રક્રિયા છે. તેમના માહિતીનું વર્ગીકરણ, વર્ણન, સ્પષ્ટીકરણ અને માહિતીને અર્થઘટન પાત્ર બનાવવાની સમગ્ર પ્રક્રિયાનો સમાવેશ આ માહિતીના વિશ્લેષણની અંદર થતો હોય તેવું જોવા મળે છે. અહીં માહિતીનું વિશ્લેષણ, વર્ગીકરણ અને અર્થઘટનની જે બાબતો આપેલી છે એને આપણે વ્યવસ્થિત રીતે, ટૂંકમાં, સંક્ષિપ્તમાં, ઔપચારિક ધોરણે સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. તો ખાસ કરીને સંશોધક માહિતી એકત્ર કેવી રીતે કરે છે તો કે ભાઈ નિરીક્ષણ છે, પ્રશ્નાવલી છે, મુલાકાત છે, નિદર્શ પદ્ધતિ છે, આદર્શ નિદર્શન, અવલોકન પદ્ધતિ છે, સહભાગી નિરીક્ષણ છે વગેરેનો ઉપયોગ કરીને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયાસ સંશોધક કરે છે. દસ્તાવેજી સ્ત્રોતમાંથી ગૌણ માહિતી મેળવેલ હોય પણ આ રીતે મેળવેલી માહિતીના જુદા જુદા એકમો વચ્ચેનો સંબંધ સમજીને તારણો તારવવા માટે, માહિતીનું યથાર્થ રીતે અર્થઘટન કરવા માટે એકત્ર કરેલી માહિતીનું વિશ્લેષણ કરવું જરૂરી બને છે. જો આપણે તારણો કાઢવા હોય, એની ચોક્કસ બાબતોને પ્રતિપાદિત કરવી હોય, વિશ્વસનીય અને યથાર્થ માહિતી પ્રતિપાદિત કરવી હોય તો આ માહિતીનું વિશ્લેષણ કરવું ખૂબ જ આવશ્યક બની રહેતું હોય છે. આ બાબતના અનુસંધાને યંગ કહે છે તેમ સંશોધકે એકત્ર કરેલી માહિતીના ઉપલબ્ધ દ્રષ્ટિએ દેખાતા તથ્યો
અને આંકડાની પાછળ ઘણા મહત્ત્વના સિદ્ધાંતો રહેલા હોય છે. જે કાંઈ તમે માહિતી એકત્ર કરો છો એ બધી જ બાબતો પાછળ ચોક્કસ પ્રકારના તથ્યો હોય છે, આંકડાઓ હોય છે, પૂર્વ અભ્યાસો થયેલા હોય છે. પણ આ સિદ્ધાંતોને સમજવા માટે માહિતીનું વિશ્લેષણ કરવું જ પડે છે. યંગનું એવું કહેવું છે કે માહિતીનું વિશ્લેષણ, આવૃત્તિ વિતરણ કે વર્ગીકરણ ન કરીએ તો આ માહિતીને કે સંશોધનને ખૂબ સ્પષ્ટ રીતે સમજી શકાય નહીં. બીજી રીતે કહીએ તો માહિતીમાં રહેલા તથ્યો છે અને આંકડા પરસ્પરના સંદર્ભમાં તપાસવામાં આવે તો અને તથ્યો અને આંકડા અર્થપૂર્ણ બની રહે અને તેમાંથી મહત્ત્વના સામાન્યીકરણો તારવી શકાય છે. આમ સંશોધકે એકત્ર કરેલી માહિતીમાં અર્થ તારવવા માટે, કોઈ ચોક્કસ તારણ ઉપર પહોંચવા માટે માહિતીનું વિશ્લેષણ કરવું અનિવાર્ય બને છે. જો મિત્રો આ થોડુંક અઘરું છે પરંતુ સમજાય એવું છે કે સંશોધને જે કાંઈ માહિતી એકત્ર કરી છે એ માહિતીની અંદરથી અર્થ તારવવા માટે, એને અર્થપૂર્ણ બનાવવા માટે, એની અંદરથી ચોક્કસ તારણ ઉપર પહોંચવા માટે માહિતીનું વિશ્લેષણ અનિવાર્ય છે, ફરજિયાત છે અને કરવું જ પડે. તો જ આપણને તટસ્થતા, વિશ્વસનીયતા અને યથાર્થ માહિતી મળી રહે છે. પરંતુ માહિતીનું વિશ્લેષણ અને અર્થઘટન ક્ષતિરહિત બને એટલા માટે એકત્ર કરેલી માહિતીનું સંપાદન કરી લેવું જરૂરી બને છે અને વ્યવસ્થિત રીતે ગોઠવી લેવી પડે છે. સંશોધન કાર્યકરે એકત્ર કરેલી માહિતીના પ્રથમ તબક્કે ઘણી ભૂલો, ક્ષતિઓ, અપૂર્ણતાઓ રહી હોય છે. જો આ બધી બાબતો વર્ણનાત્મક છે કે ભાઈ સંશોધકે જે માહિતી એકત્ર કરી હોય સૌપ્રથમ એની અંદર ઘણી બધી ક્ષતિઓ રહી જવા પામી હોય છે, એની અંદર અધુરાશો રહી જવા પામી હોય છે, અપૂર્ણતાઓ રહી જવા પામી હોય છે. એટલા માટે એની મરામત કરી, સમાલોચના કરી અને એને વ્યવસ્થિત ગોઠવણી કરવી અનિવાર્ય બને છે. માહિતીનું સંપાદન કરવું એટલે તેની અંદર રહી ગયેલી અપૂર્ણતાઓ દૂર કરવી. એની અંદર જો કોઈ અધુરાશો રહી ગઈ હોય, કશાશ રહી ગઈ હોય, એની અંદર ક્ષતિઓ રહી ગઈ હોય તો તેને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેમાં ચોકસાઈ લાવવી અને માહિતીમાં એકરૂપતા લાવવાની પ્રક્રિયા કરવી, આ ત્રણેય પ્રક્રિયાઓને સંયુક્ત રીતે માહિતીના સંપાદન તરીકે ઓળખી શકાય છે. ખાસ કરીને અપૂર્ણતાઓ દૂર કરવી, ચોકસાઈ લાવવી અને એની અંદર એકરૂપતા લાવવું, આ 3 પોઈન્ટ છે માહિતીનું સંપાદન તરીકે ઓળખવામાં આવે છે. માહિતીની અપૂર્ણતા દૂર કરવા માટે બધા પ્રશ્નોના ઉત્તર મળેલા છે કે નહીં તે તપાસી લેવાનું હોય. સંશોધકે જે પ્રશ્નાવલી કે મુલાકાત માર્ગદર્શિકા તૈયાર કરી છે એની અંદર આમાંથી કોઈ પણ પ્રકારની ક્ષતિઓ રહેવા પામી નથી ને, એ બધી બાબતો જોઈ લેવાની હોય છે. મુલાકાતી અમુક પ્રશ્નો પૂછવાનું ભૂલી ગયા હોય અથવા અમુક પ્રશ્નોના ઉત્તર નોંધવાનું રહી ગયું હોય તો માહિતી અપૂર્ણ રહી જાય છે અને આવી માહિતીની અપૂર્ણતા દૂર કર્યા પછી સંશોધકે માહિતીની ચોકસાઈપૂર્ણ તપાસી લેવી જોઈએ. કારણ કે બધા જ પ્રશ્નોના ઉત્તર મળ્યા હોય એવું હોય એટલું પૂરતું નથી. બધા પ્રશ્નોના ઉત્તર ચોકસાઈપૂર્ણ પણ હોવા જોઈએ. ઉત્તર મળી ગયા એટલું મર્યાદિત નથી, પરંતુ આ બધા જ પ્રશ્નના ઉત્તર ચોકસાઈપૂર્ણ હોવા જોઈએ, વ્યવસ્થિત હોવા જોઈએ, અર્થપૂર્ણ હોવા જોઈએ. અને જો એની અંદર કોઈ વિસંગતતાઓ રહી ગઈ હોય, સંદિગ્ધતાઓ રહી ગયેલી હોય તો સંશોધકે આ બધી બાબતોને તપાસવાની અને એની ચોકસાઈપૂર્ણ અર્થઘટન કરી અને સુધારી લેવાની આવશ્યકતા હોય છે. આ ઉપરાંત સંપાદનના તબક્કે માહિતી ઉપર જે પ્રક્રિયા કરવાની છે તે માહિતીમાં એકરૂપતા લાવવાની છે. માહિતીઓ જ્યારે પ્રશ્નો અને સૂચનાઓ સમજવામાં એકરૂપતા જાળવી શક્યા ન હોય ત્યારે તેમને સમાન પ્રશ્નોના ઉત્તરોમાં મળેલા જવાબોમાં વિભિન્નતા હોય છે. આ રીતે જો સંદિગ્ધતા રહી ગઈ હોય, ભૂલ ભરેલી કે ક્ષતિ ભરેલી બાબતો રહી ગઈ હોય તો આવું માહિતી મેળવવાની અંદર ક્ષતિઓ કે અપૂર્ણતાઓ રહી જાય છે. ત્યારે માહિતીનું વિશ્લેષણ અને વર્ગીકરણ કરતાં પહેલાં સંપાદનની અંદર દરેક તબક્કે માહિતીમાં આવી દોષપૂર્ણ બહુવિધતા દૂર કરી તેને એકવિધ બનાવવી જરૂરી બને છે. એટલે કે અહીંયા દરેક માહિતી જે એકત્ર કરેલી છે એનું મરામત કરી, એનું અર્થઘટન કરી, એની ચોકસાઈપૂર્ણ બાબતોને તારવી અને વ્યવસ્થિત રીતે ગોઠવી અને સંપાદન કરવી, આ બાબત અહીં ખૂબ જ મહત્ત્વની બને છે. આ રીતે માહિતીના સંપાદનની પ્રક્રિયા પૂરી થયેથી તેની ક્ષતિઓ દૂર થાય છે અને વિશ્લેષણ તેમજ વર્ગીકરણની પ્રક્રિયા સરળ બની જાય છે. આ આપણે પ્રાસ્તાવિક બાબત માહિતી વિશ્લેષણની જોઈએ કે આવું જે બાબત હોય એની અંદર ક્ષતિઓ રહી ગઈ હોય, અર્થપૂર્ણ હોય, અચોક્કસ માહિતી હોય, ભૂલ ભરેલી માહિતી હોય, સંદિગ્ધ માહિતી હોય, વિસંવાદિતતાવાળી માહિતી હોય તો એને પહેલાં આપણે મરામત કરી અને સુવ્યવસ્થિત રીતે ગોઠવવી પડે છે અને તો જ વિશ્લેષણ અને વર્ગીકરણની અંદર
ખૂબ જ સરળતાઓ રહી છે અને આ પ્રક્રિયા સરળ બને છે અને વધુ વેગવંતી બને છે અને માહિતીનું વિશ્લેષણ અને વર્ગીકરણ સારું અને વ્યવસ્થિત અને તટસ્થ હકીકતલક્ષી થવાની સંભાવનાઓ વધી જાય છે. તો હવે આપણે આ પોઈન્ટ્સને આગળ જોતા જોઈએ કે ભાઈ માહિતીનું વિશ્લેષણ એટલે શું. આ માહિતી વિશ્લેષણ કરવા માટેની પ્રક્રિયા આપણે જોઈએ, એની અંદરની જે કાંઈ બાબતો છે, પ્રાસ્તાવિક બાબતો છે, તેને આપણે જોવાનો પ્રયાસ કર્યો. પરંતુ માહિતીનું વિશ્લેષણ એટલે શું? તો વિશ્લેષણની મુખ્ય પ્રક્રિયા તો બધી માહિતી એકત્ર થઈ ગયા પછી કરવામાં આવે છે. જે કાંઈ તમે માહિતી એકત્ર કરી છે એ બધી જ માહિતીઓ એકઠી થઈ જાય, એકત્ર થઈ જાય અને સંશોધક પાસે પહોંચી જાય, ત્યાર પછી આ માહિતી વિશ્લેષણની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. આમ છતાં માહિતી એકત્ર કરવાનો પ્રારંભ કરતાની સાથે જ વિશ્લેષણની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી હોય છે. આપણે માહિતી એકત્ર કરીએ છીએ ઉત્તરદાતાઓ પાસેથી ફિલ્ડ વર્ક, ક્ષેત્ર કાર્ય કરી અને ત્યારથી જ આ પ્રક્રિયાની શરૂઆત થાય છે. એટલે કે વિશ્લેષણ એ સમગ્ર સંશોધન કાર્ય દરમિયાન સતત ચાલુ રહેતી પ્રક્રિયા. તમે જેમ જેમ કાર્યક્ષેત્રની અંદર આગળ વધો છો, જેમ જેમ માહિતી એકત્ર કરો છો, એ સાથે સાથે જ માહિતી વિશ્લેષણની પ્રક્રિયા શરૂ થતી હોય છે. આ સંશોધનના પેપરની અંદર સંશોધન ક્ષેત્રની અંદર આ પ્રક્રિયા અવિરત ચાલુ હોય છે. જેમ જેમ માહિતી એકત્ર થાય છે, માહિતી મળતી રહે છે, તેમ તેમ વિશ્લેષણની પ્રક્રિયા ઔપચારિક સ્વરૂપે જોવા મળે છે. પરંતુ સંશોધનના પ્રારંભિક તબક્કે વિશ્લેષણનું સ્વરૂપ પ્રાથમિક કક્ષાનું હોય છે, ઔપચારિક હોય છે. યંગ એવું કહે છે કે સંશોધનકર્તાના તબક્કે એક યા બીજા સ્વરૂપે માહિતીનું વિશ્લેષણ અને વર્ગીકરણ કરતા રહેવું પડે છે. જેમ જેમ તમે સંશોધનની અંદર આગળ વધો છો, જેમ જેમ તમે માહિતી એકત્ર કરો છો, તમારી પાસે જેમ જેમ ડેટા એકત્ર થાય છે, તેમ તમારે માહિતીનું વિશ્લેષણ અને વર્ગીકરણ કરતા રહેવું પડે છે. જેમ કે કયા પ્રકારની માહિતી મેળવવાની છે, માહિતી મેળવવા માટે કઈ પ્રયુક્તિનો ઉપયોગ કરવાનો છે, કયા સ્ત્રોતમાંથી માહિતી મેળવવાની છે, કયો સંશોધન પ્રશ્ન છે અને તેની કઈ રીતે ચકાસણી કરવાની છે. આ પ્રત્યેક તબક્કે સંશોધકને વિશ્લેષણ અને વર્ગીકરણની જરૂર પડે છે. જો આ બધી જ બાબતો તમારી સામે હોય અને તમે સંશોધન કાર્ય કરતા હો, ત્યારે આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને સંશોધકે આ બધા પ્રશ્નોની મૂંઝવણો છે કે સમસ્યાઓ છે એ દૂર કરવા માટે તેની ચકાસણી કરવાની હોય છે, તેનું વિશ્લેષણ કરવાનું હોય છે, તેનું વર્ગીકરણ કરવાનું હોય છે અને આગળ આગળ સંશોધને આ ક્ષેત્રની અંદર વધવાનું હોય છે. આમ છતાં જેને આપણે વ્યવસ્થિત સ્વરૂપ વિશ્લેષણ કહીએ છીએ, તે એક ખાસ પ્રક્રિયા છે અને તેનો ઉપયોગ બધી માહિતી એકત્ર થઈ ગયા પછી કરવામાં આવે છે. જો તમારી સામે બધું જ તૈયાર હોય, તમે બધું જ ઉત્તરદાતાઓ પાસેથી મેળવી ચૂક્યા હોય છે, તમે ફિલ્ડ વર્ક કરીને, ક્ષેત્ર કાર્ય કરીને દરેક માહિતી તમારી જોડે આવી ચૂકી હોય, ત્યારે તમારે એને સુવ્યવસ્થિત રીતે સુવ્યવસ્થિત સ્વરૂપનું વિશ્લેષણ કરવાની જે આ પ્રક્રિયા છે, એ ખાસ પ્રક્રિયા છે જેને વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. યંગ આ બાબતથી એવું દર્શાવે છે કે આ વિશ્લેષણની પ્રક્રિયાને એમ કહી શકાય કે એકત્ર કરેલી માહિતીના આધારે સંશોધનના સામાન્ય તારણો તારવા માટે માહિતીના વિવિધ એકમોની યોગ્ય ગોઠવણીમાં અને તેમની વચ્ચેના તાર્કિક સંબંધમાં મૂકવાની પ્રક્રિયાને માહિતીનું વિશ્લેષણ કહેવામાં આવે છે. એટલે કે જે કાંઈ યંગનું કહેવું એ છે કે જે કાંઈ એકત્ર કરેલી માહિતી છે, તે સંશોધનના સામાન્ય તારણો તારવા માટે એને અર્થઘટનપૂર્ણ અને વ્યવસ્થિત રીતે ગોઠવવાની અને એની અંદર તાર્કિક બાબતને જાળવવાની અને એના સંબંધમાં મૂકવાની જે કાંઈ પ્રક્રિયાઓ છે, તેને વિશ્લેષણ કહી શકાય. એને ક્રમબદ્ધ રીતે, સુવ્યવસ્થિત રીતે અને યોગ્ય રીતે જે ગોઠવણી કરવી, એને વિશ્લેષણ કહી શકાય છે. પ્રોફેસર મસીહી માહિતી વિશ્લેષણની બાબતમાં એવું જણાવે છે, પોતાના એક પેપરમાં વિશ્લેષણના અર્થમાં સંદર્ભમાં એવું નોંધે છે કે એકત્ર કરેલી માહિતીમાંથી સંશોધન સમસ્યાનો ઉત્તર કેટલે અંશે મળે છે તે જોવા માટે માહિતી ઉપર કરવામાં આવતી પ્રક્રિયાને વિશ્લેષણ કહેવામાં આવે છે. જો એકદમ સ્પષ્ટ સરળ બાબત અહીંયા છે. પ્રોફેસર મસીહીએ એ બાબતના એના એક પેપરની અંદર આ બાબતને સ્પષ્ટ રીતે સમજાવ્યું છે કે એકત્ર કરેલી માહિતીમાંથી સંશોધન સમસ્યાનો ઉત્તર કેટલે અંશે મળે છે તે જોવા માટે માહિતી ઉપર કરવામાં આવતી પ્રક્રિયાને
વિશ્લેષણ કહેવાય. તમે જે સંશોધન પ્રશ્ન પસંદગી કરી છે એની અંદરથી તમારો ઉત્તર મળે છે કે નહીં એનું વિશ્લેષણ કરવા, એની તપાસ કરવા માટેની જે પ્રક્રિયા છે તેને વિશ્લેષણ કહી શકાય છે. ગુડ્ડે અને હટ એ નોંધે છે કે માહિતીના વિશ્લેષણ સાથે બે પ્રકારના પ્રશ્નો સંકળાયેલા છે. આમાં એક પ્રકારના પ્રશ્નો એવા છે કે જે માહિતીની રજૂઆત સાથે સંકળાયેલા છે. કેટલાક પ્રશ્નો એવા છે કે જે માહિતીની જરૂરિયાત સાથે સંકળાયેલા છે અને બીજા પ્રશ્નો એવા છે કે જે સંશોધન પ્રશ્નો ઉત્તર મેળવવા માટે માહિતીની તાર્કિક ગોઠવણી સાથે સંકળાયેલા છે. આ બધા પ્રશ્નો અમુક અમુક બાબતો સાથે સુસંગત રીતે સંકળાયેલા હોય એવું ગુડ્ડે અને હન્ટ નોંધે છે. આનો અર્થ એવો થાય છે કે વિશ્લેષણ એકત્ર કરેલી માહિતી ઉપર કરવામાં આવતી એવી પ્રક્રિયા છે જેના પરિણામે માહિતી અહેવાલ રજૂ કરવા યોગ્ય બને છે. એનું વિશ્લેષણ કરી માહિતીની ઉપર ચોક્કસ પ્રકારનું વર્ગીકરણ, આવૃત્તિ વિતરણ, તારણો તારવી, એને ગોઠવણી કરી ક્રમબદ્ધ રીતે ગોઠવી અને પછી એને રજૂ કરવા યોગ્ય બનાવવાનું કામ આ માહિતી વિશ્લેષણ થકી થાય છે. તેની સાથોસાથ માહિતીના વિભિન્ન એકમો વચ્ચેનો તાર્કિક સંબંધ પણ સમજી શકાય છે. જે કાંઈ માહિતી એકત્ર કરી છે એની અંદર જે આ બધી બાબતો એકસાથે કેવી રીતે સુસંગત રીતે સંકળાયેલી છે એ બાબતને પણ સરળતાથી અહીં સમજી શકાય છે. તો આ બાબત ઉપરથી એક બાબત અહીં સ્પષ્ટ થાય છે કે માહિતી વિશ્લેષણ કરવું એક વિસ્તૃત ઘટના અને વિસ્તૃત પ્રક્રિયા છે. તેની અંદર બીજી ઘણી પેટા પ્રક્રિયાઓ પણ સમાવેશ થાય છે. માહિતીનું વિશ્લેષણ કરવું એટલે એના મને કે વ્યવસ્થિત રીતે ક્રમબદ્ધ રીતે અમુક પાસાઓને ધ્યાનમાં રાખી અને કરવામાં આવતી એક પ્રક્રિયા છે. ટૂંકમાં સરળ શબ્દોમાં જો આપણે કહેવું હોય તો માહિતીનું વિશ્લેષણ કરવું એટલે એકત્ર કરેલી માહિતીનું વિગતવાર વર્ણન અને સ્પષ્ટીકરણ કરવું. એકત્ર કરેલી માહિતીનું અર્થઘટન કરવા માટે અથવા તેના પરથી ચોક્કસ વૈજ્ઞાનિક તારણો તારવવા માટે માહિતીને વર્ગીકૃત કરવી પડે છે અને વર્ગીકૃત માહિતીના જુદા જુદા એકમો વચ્ચેનો તાર્કિક સંબંધ સમજવો પડે છે. આમ માહિતીનું વર્ગીકરણ, વર્ણન, સ્પષ્ટીકરણ કરીને માહિતીને અર્થઘટન પાત્ર બનાવવાની સમગ્ર પ્રક્રિયાને વિશ્લેષણ તરીકે ઓળખાવી શકાય છે. તો અહીંયા આ બાબત એકદમ સ્પષ્ટ થઈ ગઈ છે કે માહિતીનું વર્ગીકરણ કરવું, એનું વર્ગીકરણ કરવું, એનું સ્પષ્ટીકરણ કરવું, અર્થઘટન પાત્ર બનાવવી અને એ રીતે સમગ્ર પ્રક્રિયાને યોગ્ય રીતે ગોઠવણી કરવી તેને માહિતીનું વિશ્લેષણ કહી શકાય છે. તો યંગના શબ્દોમાં કહીએ તો માહિતીની અંદરના તથ્યો અને આંકડા પરસ્પરના સંદર્ભમાં તપાસવા અને તેમને તપાસક્ષમ બનાવવા એ પ્રક્રિયાને માહિતીનું વિશ્લેષણ પણ કહેવામાં આવે છે. વિશ્લેષણના સંદર્ભમાં અહીં એ બાબત નોંધવી પણ જરૂરી બને છે કે માહિતીનું વિશ્લેષણ કરતી વખતે સંશોધકે કેટલીક મહત્ત્વની બાબતોને ધ્યાનમાં રાખવાની હોય છે. હવે આપણે અહીં માહિતી વિશ્લેષણ એટલે શું એ બાબતને સહજ રીતે સમજ્યા કે એમની અંદર ચોકસાઈ, અર્થઘટન પાત્ર બનાવી, વ્યવસ્થિત રજૂ કરવી, એને ક્રમબદ્ધ રીતે ગોઠવી, એને તાર્કિક સંબંધમાં ગોઠવી, એનું સ્પષ્ટીકરણ કરવું, એની અંદર અર્થઘટન પાત્રોને તારવી અને આ સમગ્ર પ્રક્રિયાને એક વ્યવસ્થિત સ્વરૂપે ગોઠવવાની જે કાંઈ પ્રક્રિયા છે તેને માહિતી વિશ્લેષણ કહેવામાં આવે છે. પરંતુ માહિતી વિશ્લેષણ કરતી વખતે કેટલીક ચોક્કસ બાબતોને ધ્યાનમાં રાખવાની હોય છે કે ભાઈ ચોક્કસ પાસાઓને અનુસરીને માહિતી વિશ્લેષણ કરવાનું હોય છે. તો અહીં માહિતી વિશ્લેષણમાં સંશોધકે ધ્યાનમાં રાખવાની બાબત કે માહિતી વિશ્લેષણ તમે કરી રહ્યા છો, વર્ગીકરણ કરી રહ્યા છો, વિભાગ પાડી રહ્યા છો, ગોઠવણી કરી રહ્યા છો, સંપાદન કરી રહ્યા છો, તો તમારે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની હોય છે. તો અહીંયા એની ચોક્કસ 2-4 બાબતોને આપણે મિત્રો જોઈ લઈએ. તો કે ભાઈ વ્યવસ્થિત સ્વરૂપનું વિશ્લેષણ કરવા માટે સંશોધકે ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખવાની હોય છે. વિશ્લેષણનો આધાર માહિતી ઉપર રહેલો હોવાથી માહિતીનું એકત્રીકરણ યોગ્ય રીતે કરવું જોઈએ. કારણ કે માહિતી મન ફાવે એ રીતે કરવી જોઈએ નહીં, વ્યવસ્થિત રીતે કરવી જોઈએ. કારણ કે તો જ આપણે એનું માહિતીનું યોગ્ય રીતે વર્ગીકરણ કે વિશ્લેષણ કરી શકીએ. એટલે ક્રમબદ્ધ રીતે જ્યારે માહિતી એકત્ર કરવાની હોય, ક્ષેત્ર કાર્ય કરવાનું હોય ત્યારે માહિતીનું એકત્રીકરણ યોગ્ય રીતે કરવું જોઈએ. ઘણી વ્યક્તિઓએ માહિતી આપવાનો ઇનકાર કર્યો હોય તો વિશ્લેષણ સંતોષકારક રીતે થઈ શકતું નથી. ક્યારેક આપણે અપૂરતી માહિતી મળી હોય, અર્થપૂર્ણ માહિતી ન મળી હોય, સંદિગ્ધ માહિતી મળી હોય અથવા તો કોઈ માહિતી ન આપી હોય ત્યારે વિશ્લેષણ કરવાની અંદર ઘણી મૂંઝવણો અને સમસ્યાઓ ઊભી થતી હોય. જો કે મોટાભાગના સંશોધનોમાં
અમુક માહિતી આપવાનો ઇનકાર કરે એ વસ્તુ સામાન્ય છે, પણ જ્યારે ઇનકારના કિસ્સા વધારે પ્રમાણમાં હોય ત્યારે સંશોધકે વિશ્લેષણ કરતી વખતે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે ઇનકાર સાથે કોઈ સૂચક પ્રવાહ સંબંધિત છે કે માહિતી આપવાની ના શા માટે પાડે. એ વધારે કિસ્સાઓ એવા હોય કે તમને એની અંદર માહિતી ન મળતી હોય તો એની પાછળ ચોક્કસ પ્રકારનું રહસ્ય કારણ કે કોઈ પરિબળ ભાગ ભજવતું હોય તો એ બાબતને અહીંયા તમારે ધ્યાનમાં રાખવાની છે. એની સાથે સંબંધિત છે કે નહીં એ પણ બાબત અહીંયા જોવાનું છે. યંગ એ બાબતની અંદર જણાવે છે તેમ સામાજિક સંશોધકે એ બાબત સતત યાદ રાખવી જોઈએ કે તથ્યો અને આંકડા જ્યાં સુધી કાચી સામગ્રી તરીકે હોય છે, એટલે કે જ્યાં સુધી માહિતીનું વિશ્લેષણ કર્યું નથી ત્યાં સુધી તે કાચી સામગ્રી છે, કાચી માહિતી છે, ત્યાં સુધી સામાજિક શૂન્યાવકાશમાં રહે છે. આ બધી બાબતો હજી પ્રતિપાદિત થઈ નથી અને તેમના ઐતિહાસિક સાંસ્કૃતિક સંદર્ભથી વેગળા પણ રહે છે, એટલે કે તારણો તારવા નથી, એની કોઈ સિદ્ધાંત પ્રતિપાદિત થયો નથી. વળી તેણે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે તથ્યો અને આંકડા સ્વતંત્ર હોતા નથી. અનેકવિધ સ્ત્રોતો, જટિલતાઓ અને રચનાઓ પર તે આધારિત હોય છે. જે કાંઈ તમે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો છે એ બધી બાબતો એકબીજા પર આધાર રાખનારી હોય છે, એટલા માટે તે સ્વતંત્ર પહેલાં હોતા નથી. સામાજિક માહિતીમાં ઘણી જટિલતા હોવાથી તેનું વિશ્લેષણ ઘણી કાળજીપૂર્વક અને સૂઝ માંગી લેતી પ્રક્રિયા છે. એટલે સચોટ રીતે, યથાર્થ રીતે, વિશ્વસનીય રીતે અને વૈજ્ઞાનિક બાબતને અનુસંધાને હકીકતલક્ષીતાથી જે માહિતીનું વિશ્લેષણ થાય એટલા માટે એની અંદર કોઠાસૂઝ માંગે છે અને એક વ્યવસ્થિત રીતે કામગીરી કરવાની આ પ્રક્રિયા ઘણી જટિલ છે. એટલે આ બાબતને યંગ એ રીતે સમજાવે છે કે એકત્ર કરેલી માહિતીની કાળજીપૂર્વક ફેરે તપાસ, વ્યવસ્થિત રીતે એની ફરી તપાસ કરી લેવી જોઈએ. સામાજિક વિશ્લેષણ કરવા માટેનું પ્રથમ પગથિયું આ છે. માહિતીની ફરી તપાસ કરતી વખતે સંશોધનનો હેતુ અને વૈજ્ઞાનિક શોધ ઉપર તેની સંભવિત અસર ધ્યાનમાં રાખવી જોઈએ. આપણે જે કાંઈ સંશોધન કરવા જઈ રહ્યા છે તે ચોક્કસ પ્રકારે વ્યવસ્થિત રીતે થાય, હકીકતલક્ષી થાય, તટસ્થ થાય, એ બાબતને અહીંયા ધ્યાનમાં રાખવી જોઈએ. વિશ્લેષણ કરવામાં સંશોધકે પોતાની માહિતીના બધા જ ચાવીરૂપ તત્વો ધ્યાનમાં રાખવા જોઈએ. આ બધી જે કાંઈ બાબતો છે, ચાવીરૂપ તત્વો છે, જે કાંઈ ઘટનાઓ છે, ક્રમબદ્ધતાઓ છે, એ બાબતોને પણ અહીં ધ્યાનમાં રાખવી જોઈએ. માહિતીની અંદર જોવા મળતી સમાનતા, વિરોધાભાસો, નાની અને મોટી ઘટનાઓનો તુલનાત્મક સૂચિતાર્થ વગેરે ખાસ લક્ષમાં રાખવા જોઈએ, જેના થકી માહિતી યોગ્ય રીતે વર્ગીકૃત થાય, વિશ્લેષણ થાય તેનું અને યોગ્ય બંધારણ અને તાર્કિકતા સાથે સંબંધ ધરાવે. એ માટે માહિતી વિશ્લેષણની અંદર આ બધી બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. હવે માહિતી વિશ્લેષણ વખતે સંશોધકે પોતાની જાતને પૂછવાના પ્રશ્નો, જો અહીંયા આ બે બાબતો ખૂબ મહત્ત્વની છે કે માહિતી વિશ્લેષણ વખતે સંશોધકે પોતાની જાતને, જે સંશોધન કાર્ય દરમિયાન તો એની અંદર કઈ બાબતો છે તો વિશ્લેષણ કરતી વખતે સંશોધકે સંશોધન પ્રોજેક્ટને લગતા ઘણા પ્રશ્નો પોતાની જાતને પૂછતા રહેવું જોઈએ. આમ કરવાથી તેની કલ્પનાઓ ઉત્તેજિત અને સંશોધન સમસ્યા માહિતી તરફ જોવાની નવી દ્રષ્ટિ પણ વિકાસ પામે છે, આગળ વધે છે. એટલે ઉત્તરદાતાની સાથે સાથે સંશોધકે પોતાની જાતને અનેક પ્રશ્નો પૂછવાના હોય છે, ત્યારે સંશોધન કાર્ય અવિરત આગળ વધતું રહે છે, પ્રોત્સાહન મળે છે, નવી દ્રષ્ટિ મળે છે, વિચારવાની શક્તિ અને સુષુપ્ત શક્તિઓ બહાર આવવાનો પ્રયત્ન રહે છે. તો આ વિશ્લેષણ કરતી વખતે સંશોધકે પોતાની જાતને પૂછવાના આવા કેટલાક મહત્ત્વના પ્રશ્નો આપણે જોઈએ તો એનો ઔપચારિક પરિચય મેળવી જોઈએ મિત્રો. તો ખાસ કરીને માહિતી વર્તન ઢબ અને સંબંધ ઢબ વ્યક્ત કરી શકે તેમજ સંશોધનની સમસ્યાઓ ઉત્તર આપી શકે એટલી સંપૂર્ણ છે કે નહીં એ બાબત સંશોધકે પોતાની જાતને પૂછવાની છે. બરાબર સમજો કે માહિતી વર્તન ઢબ અને સંબંધ ઢબ વ્યક્ત કરી શકે તેમજ સંશોધનની સમસ્યાના ઉત્તરો આપી શકે એટલી સંપૂર્ણ છે ને એ બાબત વિશે પણ સંશોધકે પોતાની જાતને પ્રશ્ન પૂછવાનો છે. માહિતીની નોંધ વસ્તુલક્ષીપણે કરવામાં આવી છે, તેને સંખ્યાત્મક ટ્રીટમેન્ટ આપવાનું શક્ય છે, એ બાબતના પ્રશ્નો પણ સંશોધકે પોતાની જાતને પૂછવાના છે. તેના ઉપરથી તેને વેગ મળે છે, ઉત્તેજન મળે છે. સેમ્પલ, નમૂનો, સેમ્પલ પસંદ કર્યું હોય તો સેમ્પલની માહિતી ખરેખર સમગ્રનું પ્રતિનિધિત્વ કરે છે, એક જ સંદર્ભમાં કામ કરે તે સમરૂપ છે,
આ બાબત. જો તમે નિદર્શ, સમષ્ટિ પસંદ કર્યું, સેમ્પલ, નમૂનો, તો ખરેખર એ નમૂનો આખા સમગ્ર સંકુલને, સમગ્ર બાબતને આવરી લે છે. તે બાબત આ સંદર્ભમાં તમારે પૂછવાની હોય છે. માહિતી આંતરિક રીતે સુસંગત છે, અંદરની જે કાંઈ બાબતો છે તે તમે સંશોધન કરી રહ્યા છો તેની અંદર આ માહિતી ખરેખર સુસંગત અને તર્કબદ્ધ અને વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી છે કે નહીં, એ બાબત આપણે જાણી લેવી જોઈએ. વિભિન્ન સ્ત્રોતોમાંથી એકત્ર કરેલી માહિતીને સંયુક્ત કરવામાં આવે ત્યારે તેમાંથી સંશોધન વિષયને અને હેતુને સમજવાનું શક્ય છે. તમે જે કાંઈ બાબત એકત્ર કરી છે, જે કાંઈ બાબતોને ભેગી કરી છે, એની અંદર તમારો જે સંશોધન વિષય અને સંશોધન પ્રશ્ન છે એ બાબતને સમજવા માટે ખરેખર આ બાબત યોગ્ય છે કે નહીં, પારખી શકાય છે કે નહીં, તેના હેતુને સમજી શકાય છે કે નહીં, એ બાબત ખરેખર છે કે નહીં, એની પણ તપાસ કરી લેવી જોઈએ. જે ઘટનાઓનો અભ્યાસ કરવાનો છે તે અંગે માહિતીમાંથી કઈ સમાનતા અને વિભિન્નતા પારખી શકાય છે. જે તમે સંશોધન વિષય માટે જે પસંદ કર્યું છે એ બાબતને તમે કેવી રીતે તપાસી શકો છો, તેને પારખી શકાય છે કે નહીં, એ બાબતને પણ માહિતીદાતાએ પોતાની જાતને આ પ્રશ્નો પૂછવાના છે. માહિતીના વિભિન્ન તથ્યો કયા પ્રકારના સૂચક સંબંધો વ્યક્ત કરે છે? કાર્યકારણ સંબંધોનો અભ્યાસ કરવા માટે કયા આધાર માહિતીમાંથી વ્યક્ત થાય છે? કાર્યકારણ સંબંધ કેવો છે? સંશોધન કરતાએ આ બધી બાબતો, તથ્યો કયા પ્રકારના છે, સૂચક તથ્યો જે વ્યક્ત થાય છે કે નહીં, એ બાબત પણ એમણે આ દ્રષ્ટિએ તપાસવાની આવશ્યકતા બને છે. માહિતીની વિભિન્ન શ્રેણીઓ સંશોધન હેતુને અનુરૂપ છે? કોઈ વધારાની શ્રેણીઓ રચવાની જરૂર છે? અગાઉ રચેલી શ્રેણીઓ સુધારવાની જરૂર છે? જે કાંઈ પ્રશ્નાવલી બનાવી છે, જે કાંઈ બંધારણ બનાવ્યું છે, જે કાંઈ શ્રેણીઓ બનાવી છે તે ખરેખર યોગ્ય છે? એની અંદર કોઈ સુધારો વધારો કરવાની જરૂરિયાત જણાય છે? અગાઉ શ્રેણીઓ છે એની અંદર સુધારો કરી શકાય છે? વગેરે બાબતો ઉત્તરદાતાએ પોતાની જાતને આ પ્રશ્નો પૂછવાની છે. પ્રસ્તાવિત શ્રેણીઓ કેટલે અંશે ઉપયોગી છે? એ બાબત પણ ખરેખર જોઈ લેવાની છે કે હું જે કાંઈ સંશોધન કરી રહ્યો છું તે યોગ્ય રીતે છે, એ ઉપયોગી બનશે, કારગત નીવડશે કે નહીં, એ બાબત અહીંયા જોવાની જરૂરિયાત છે. માહિતીમાંથી કોઈ નવી દ્રષ્ટિ મળી શકે છે કે કેમ? તેના પરથી કોઈ નવો સંશોધન પ્રશ્ન રચી શકાય છે કે કેમ? તે બાબત પણ અહીંયા સંશોધકે પોતાની જાતને પ્રશ્ન કરવાનો છે. માહિતીમાંથી કયા વ્યવસ્થિત તારણો તારવી શકાય તેમ? જે કાંઈ ક્ષેત્ર કાર્ય દ્વારા જે કાંઈ માહિતી એકત્ર કરી છે તેમાંથી કયા કયા કારણો તારવી શકાય છે, એ બાબત પણ અહીંયા જોવાની જરૂરિયાત છે. તો આ ફરી અહીંયા આપણે માહિતીનું વિશ્લેષણની અંદર આ બાબતોને જોઈ મિત્રો. ખાલી ઔપચારિક સ્વરૂપે, જો કે આની અંદર ખૂબ જ ચર્ચા માંગી લે છે, જૂથ ચર્ચા માંગી લે છે, વર્ગખંડની અંદર ખૂબ લાંબી ચર્ચાના અંતે આપણે આને સમજી શકીએ, પણ આ વિડીયોના માધ્યમથી ટૂંકમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો. ક્ષતિ થતી હોય તો મને ક્ષમા કરજો, પુસ્તકની ઉપર આધાર રાખજો. માહિતી વિશ્લેષણની અંદર માહિતી વિશ્લેષણ એટલે શું? માહિતી વિશ્લેષણની અંદર માહિતી વિશ્લેષણમાં સંશોધકે ધ્યાનમાં રાખવાની બાબતો છે, અને માહિતી વિશ્લેષણ વખતે સંશોધકે પોતાની જાતને પૂછવાના પ્રશ્નો શું છે, એ બધી બાબતોના આધારે આપણે માહિતી વિશ્લેષણ કરી શકીએ છીએ. હવે આપણે માહિતીનું વર્ગીકરણ, વિશ્લેષણ અને વર્ગીકરણ બંને એકબીજાના પર્યાય છે, એટલે બંને સમાનાર્થી છે. આમ છતાં આપણે એને અગાઉના વિડીયોઝ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.